અહેલ્યા ઉદ્ધાર ની આરતી. જય શ્રી રામ બાબુ, બોલો બોલો. હા હો. હા કે બે નથી બને ને એક રામ ને હા સ્ત્રી બનીને એમાં ઉપર લુગડું ઓઢાડીને બે જય સિયારામ. કોની કથા? એ પૂજ્ય દાદાના ચરણોમાં આપ બધાના ચરણોમાં લાખો વાર જય સિયારામ. દાનની સરવાણી મુજબ રૂપિયા 101 રામપુરો છે, રૂપિયા 111, રૂપિયા 1500 ચાની સેવા કથામાં ખરક મથુરભાઈ શ્યામજીભાઈ ગામ જસપરા હવે જોરદાર કોઈ તો તાળીઓથી વાંધો નહીં હાલો. વધાવશું. 1100 રૂપિયા હા હા પોથીની પૂંજાની સેવા રેડી નાગજીભાઈ રણછોડભાઈ ગામ જસપરા વાંધો નહીં રૂપિયા 1100 પોથીની પૂંજા બારૈયા હામદભાઈ રાજાભાઈ ગામ જસપરા 100 રૂપિયા દિહોરા ઓલા નરેશભાઈ હરજીભાઈ શિવાભાઈ ગામ સોસિયા 100 રૂપિયા ઝવેરભાઈ ખોડાભાઈ થઈ ગયું ગામ અલંગ યા મજા આવે. આમાં હોય ને તો મજા આવે. 1011 સેતા નાગજીભાઈ લાલાભાઈ ગામ જસપરા 500 રૂપિયા જાડેજા બાબાબા ગામ ભોપલકા 500 રૂપિયા ગોહિલ કિરીટસિંહ બળવંતસિંહ ગામ માંડવા 1650 રૂપિયા બાપા સીતારામ મહિલા મંડળ ગામ જસપરા એમના તરફથી આવે છે શરબતની સેવા. 1100 રૂપિયા નારૂભા દેવીસંગ ગામ સોસિયા 100 રૂપિયા સેતા મંગુબેન ભાવનગર 501 રૂપિયા મારું લક્ષ્મણભાઈ રત્નાભાઈ ગામ માંડવા 501 રૂપિયા ખાટાભાઈ લાલાભાઈ ગામ જસપરા 201 રૂપિયા વજુબા કાંદવા ગોહિલ ગામ માંડવા. આજની મહાપ્રસાદની સેવા સ્વર્ગસ્થ ગોહિલ ભૂપતસિંહ દેવીસિંહના પરિવાર તરફથી છે ગામ જસપરા જોરદાર તાળીઓથી વધાવશું. એમજ 100 રૂપિયા રામ ભરોસે લાખણકા 100 રૂપિયા રઘુભાઈ બચુભાઈ સોસિયા 100 ફોન રૂપિયા લગાડી દઉં ને ભૂપતભાઈ એને કાનાભાઈ પૂછ દો સોસિયા ક્યાં પહોંચ્યા તમે. 501 રૂપિયો રામ ભરોસે કુંભણ 501 રૂપિયો જયસુખ તથા દિલીપભાઈ નિશા ઇલેક્ટ્રિક ભાવનગર 700 રૂપિયા રામ ભરોસે ખદરપર અંબાજી મંદિર 1001 રૂપિયો ગોહિલ રાજદીપસિંહ નિરૂપા ગામ સોસિયા 2001 હેતલબેન તથા કાજલબેન તથા સુરેખાબેન તથા કૈલાસબેન ગામ જસપરા ધન્યવાદ બહેનોને. 501 ગોહિલ મહાવીરસિંહ શાંતુબા ગામ જસપરા 501 રૂપિયો ગોહિલ કાયુભા જુવાનસિંહ ગામ સોસિયા 501 રૂપિયો મકવાણા બાલાભાઈ ગામ જસપરા 501 રૂપિયો મકવાણા રમેશભાઈ આમાભાઈ જસપરા 2000 રૂપિયા ગોહિલ ચંદુભા કલ્યાણસિંહ તથા છનુભા અણદુભા જસપરા સરબતના 201 રૂપિયો ઠંઠ ઘેલાભાઈ ઝુંઝાભાઈ જસપરા 550 રૂપિયા ડેડી નાનજીભાઈ ભગતભાઈ જસપરા 501 રૂપિયો ગોહિલ વનરાજસિંહ બળવતસિંહ માંડવા 100 રૂપિયા ગોહિલ બનેશંગ બચુભા માંડવા ગોહિલ કિરીટસિંહ જીતુભા 1100 રૂપિયા એમના તરફથી જસપરા વાળા ધન્યવાદ. એક આ ઠોકડો અહીંયા વાઘેલા રેખાબેન ધનસુખભાઈ 101 રૂપિયા થોરડી લતાબેન દિનેશભાઈ 101 રૂપિયા ભાવનગર આ બધા મેં આરતીબેન મનીષકુમાર 101 રૂપિયા વાળુકડ લાલાભાઈ શમાભાઈ 101 રૂપિયા માંડવા ગોહિલ નરેન્દ્રસિંહ જીતુભા 200 રૂપિયા ખદરપુર બુધાભાઈ નાનુભાઈ 500 રૂપિયા જસપરા ગોહિલ મનુભા પંચાણજી 200 રૂપિયા જસપરા પોપટભાઈ ઈશાભાઈ 100 રૂપિયા જસપરા ગોહિલ કનકસિંહ પ્રવીણસિંહ 100 રૂપિયા પાણીયાળી ગોહિલ નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ 100 રૂપિયા માંડવા ગોહિલ જગદીશસિંહ રાવતસિંહ 101 રૂપિયા જસપરા કુળદેવી ચામુંડા માતાજીના નામે 200 રૂપિયા હસ્તક વલ્લભભાઈ જસપરા વલ્લભભાઈ સવજીભાઈ 201 રૂપિયા જસપરા
જાંબુસા વલ્લભભાઈ ખોડાભાઈ 500 રૂપિયા એમના તરફથી કંટાળા. રામ ભરોસે માંડવા 101 રૂપિયો. ડાભી અર્જણભાઈ ગુગાભાઈ 205 રૂપિયા મીઠી વીરડી. મોહનભાઈ ભગવાનભાઈ 201 રૂપિયા મીઠી વીરડી. રૂખડભાઈ હરજીભાઈ 201 રૂપિયા મીઠી વીરડી. ટેકરિયા હનુમાનજી દાદા 500 રૂપિયા એમના તરફથી અગિયાળી. સ્વર્ગસ્થ ભાવગીરી ભભૂતગીરી 500 રૂપિયા અગિયાળી. 500 રૂપિયા મકવાણા રમેશભાઈ હામાભાઈ જસપરા. 2000 રૂપિયા ગોહિલ ચંદુભા કલ્યાણસિંહ તથા છતુભા અણદુભા જસપરા સરબતના આવે છે એમના તરફથી. 201 રૂપિયા ઠંઠ ઘેલાભાઈ જુંજાભાઈ જસપરા. 550 રૂપિયા ઢેઢી નાનજીભાઈ ભગતભાઈ જસપરા. 500 રૂપિયા ગોહિલ વનરાજસિંહ બળવંતસિંહ માંડવા. 100 રૂપિયા ગોહિલ બનેશંગ બાબુ બચુભા માંડવા. હું ઈ જ કહું, મેં કીધું ઝેરોક્સ ને થાવતી ને મને જેટલી ચિઠ્ઠી દીધી એટલી લઈ લઈને એક એક વાત ના હું એઠે મુક થઈ ગયો. સારું થયું ઘણા કાકા બોલ્યા પૂરું થઈ ગયું એમ. આ નકર આમનું 5 વાગત. અહલ્યા ઉદ્ધારની આરતીનો ચડાવો કરવાનો છે. જલ્દી બોલો. 501 રૂપિયો. 5000 રૂપિયા. 5000 રૂપિયા. 5000 રૂપિયા અહલ્યા ઉદ્ધારની આરતીના. બહુ વધારે છે ઇફેક્ટ. તમે બોલો એમાં ઇફેક્ટ આવે એકલી. 6000 રૂપિયા અહલ્યા ઉદ્ધારની આરતીના. 6000 રૂપિયા. બીજું 1501માં સરબતની સેવા છે. 1500માં ચાની સેવા છે. એટલે આ 1500 રૂપિયામાં આ બે સેવા થઈ જાય છે. જે કોઈની ઈચ્છા હોય એ કાઉન્ટર ઉપર લખાવજો. 6000 રૂપિયા અહલ્યા ઉદ્ધારના. 6000 રૂપિયા. બાપુએ કીધું એમ ખોટો સંઘળો ખેલ છે કાચે પાયે કામ. સાચું આ સંસારમાં એક રામનું નામ. હા, એટલે 6000 રૂપિયા અહલ્યા ઉદ્ધારના. શક્તિ કાકા 6000 રૂપિયા. 6000 રૂપિયા એકવાર અહલ્યા ઉદ્ધારની આરતી. 6000 રૂપિયા. જલ્દી બોલો કારણ કે થોડો સમય આજે પાછું કથા તરફ જવું છે. એટલે બીજું બપોરે થોડી વ્યવસ્થા પ્રસાદમાં રાખજો. થોડા જજો એટલે જેથી કરી આયોજકોને તકલીફ ન થાય. અને શરબત અને ચા બેયના 1501 રૂપિયામાં બે સેવા થઈ શકે છે. હા, એટલે ચા પાવાની હોય તોય 1501 ને શરબત આપવાનું હોય તમારા તરફથી તોય 1501. બરાબર? હા, એટલે તમારે એક જણે આ કરી શકે એમ 1500 રૂપિયામાં. ના એક નોખું છે. કપા ને માંડવી નોખા જ હોય. હા એમ ના ઘણા કાકા કે એટલે ના હાવ ચોખવટ જ કરું છું કે 1500માં ચા ને શરબત બે નહીં તો ઘરે નો સાની ફૂકી લાવતા હો. લે 60 ની 250 છે. 80 વાળી આવે છે. હા, અમે હમણાં અમારા તુલસીભાઈ ડાભી કલાકાર છે અમારા કિરણભાઈ ને બધા. તો અમે બાપુ પ્રોગ્રામ માંથી આવતા હતા ને તો પેટી ઉપર ને અરવિંદભાઈ કઈ નો આવ્યું તો આવડા પાછા કે ચા પી. એટલે મેં વેલના હોટલ આવી રાજપરા. મેં ચા નું હું મને કે 5 વાળી છે 3 વાળી છે 1.5 વાળી છે. હવે તો 1.5 વાળી આપો. લચ્છીનો અમે જરાક ભાંગાકાર કરીને હમણાં જણાવશું. ₹1.5 રૂપિયામાં 2 રકાબી બધાય ચા પીધી. મેં કીધું ચા બહુ સારી હૂંઠ મરી મસાલા નાખેલી. તો તુલસીભાઈ કે પૂછો તો ખરા બારોટાને કેમ પોહાય.
ઓલા હોટલ વાળા મેં કીધું આ ₹1.5 આવી હારી ચા હૂંઠ મરી મસાલા નાખેલી. મને કઈ બધા મોટા માણસો આવતા હોય, મેં તો આવતા હોય, બધાય 5 વાળી પીતા હોય, મેં તો પીતા હોય. એ કે બધાય થોડી થોડી મૂકતા જતા હોય. પણ અહીંયા તો 1501 5 વાળી પાવાની છે ખાલી ચા. હા, અને શરબત પાવું હોય તો 500. અને લચ્છીનો હિસાબ કરીને આપણે ઘના કાકાને કહેશું, બરોબર. હા, ના હવે કોઠા ઠરેલા જ છે, પણ ઘરે જાય પછી હળગે છે. અહીંયા તો ટાઢે કેસ છે. હા, લહેર છે. કાલ બપોરે હું ઉતાર તુલસીભાઈ ને કહેતો, મેં તો અહીં બપોરે બહુ ઊંઘ આવી જાય મને, કે ઘરે કેમ નથી આવતી. મેં ત્યાં ફરમાઈશ વધી જાય છે. જો કઈ વાંધો નથી, ઉતારે એટલે ઊંઘ આવી જાય. ₹6000 અહલ્યા ઉધાર. ₹6000 એક વાર, ₹6000 બે વાર, ₹6000 અહલ્યા ઉધારની આરતીના ₹6000. ₹6000 એક વાર બે વાર આપી દઉં, કારણ કે થોડો કથાનો પ્રસંગ પાછું લેવાનો છે. એટલે ₹6000 અહલ્યા ઉદ્ધારની આરતીના ₹6000 એક વાર, ₹6000 બે વાર આપી દઉં. થોડી કથાનું ઓલું છે એટલે બરાબર છે. કોઈની ઈચ્છા મહિલા મંડળ આ બાજુ તો કેજો. હે આપણે ડોળા કાઢવામાંથી ઊંસાનો આવીને ક્યાંથી ગ્રુપ થાય. હા હા હા, જિલ્લો એક થાય ને એમ. અરે ઈ તો મજા છે એમ. બળવંતભાઈ ગીલાભાઈ ₹501 માંડવા. ગોહિલ ભવાનસિંહ વિઠ્ઠલજી જસપરા ₹500. ગોહિલ અજીતસિંહ બચુભા 1001 જસપરા. રૂપાભાઈ મંગાભાઈ ₹200 ખદરપુર. ગોહિલ કિશોરસિંહ ગણપતસિંહ ₹200 ખદરપુર. ગોહિલ તેજપાલસિંહ દિલુભા ₹1001 જસપરા. બુધાભાઈ કાળુભાઈ ₹1500 સરબતની સેવા માટે ધન્યવાદ. કુડેચા નીરુભાઈ બાલાભાઈ ₹201. મકવાણા ભરતભાઈ હામાભાઈ ₹501 જસપરા. આ બધાય દાતાઓને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવશું. અને ફરીવાર જાહેરાત કરી દઉં, 1501 ખાલી શરબત અને 1501 ખાલી ચા. જે કોઈની ઈચ્છા હોય એક જ વ્યક્તિ આ કરી શકે. હા, એટલે એમ બાકીનું બધું અહીં મંડળમાંથી થઈ જશે. અને ₹6000 અહલ્યા ઉદ્ધારના, ₹6000 એક વાર, ₹6000 બે વાર આપી દઉં. અને છે કોઈની ઈચ્છા તો કહેજો. ઘણી બધી દાનની સરવાણી આવે છે, પણ અરવિંદસિંહ હજી તો મંડપ, સાઉન્ડ, અમે બધા, પછી આ પાણીના ટબ, એટલે આમ સરવૈયું માનજો. આમ તમને પાછું એમ ન થાય ક્યાંક વધારો થઈ ગયો છે. એટલે ઘણા બધા ઓલા હોય છે ખર્ચા, અને આપણે આનંદ કરવાનો છે. આપણા મહેમાનો આવે એને આનંદ કરવાનો છે. હા, બાકી તો કઈ, અને ભગવાનના નામની અહીંયા એના ગુણગાન ગાવાના છે. બાકી કઈ, કારણ કે નારાયણ હું તુજ નમું જીણ કારણ હરિ આજ, જીસ દી નાજંગ છનણો તો સુધીન તુજ કાજ. ઈ જ અહલ્યાના ઉદ્ધારની આરતીના ₹6000, ₹7000, ₹7000. ઉદ્ધાર ના
ના ના બરાબર છે. કારણ કે આમાં નો હાલે, છેટા રહ્યો મહા ઉદાર, એને ચોપડે ક્યાંય ઉધાર નહીં. હા. એટલે 7,000 રૂપિયા અહલ્યા ઉધારના. એક જણો બપોર જમવા બેઠો ને તો ઓલા બેન મને કે 12 વર્ષ પૈણે થયા, મને કયું શાક ભાવે એ તને ન ખબર પડી. એટલે ઓલો કે એમ તો તમને મને કયા કલરનો હાડલો છે એ ખબર પડે છે. આ તો ઠીક મોટ બાપુ શરમે હકારીએ કે હા એમ હા તને મારા હાડલા જ ન પડી મને હું તાર શાક ની પડી હોય એમ. એટલે 7,000 રૂપિયા અહલ્યા ઉધાર. 7,000 રૂપિયા એકવાર આપી દો. હવે સમય ઘણો થઈ ગયો, જલ્દી બોલો કાંઈ હૈયાનો ઉમળકો હોય તો. મન વધે તન વધે પછી ધન વધે ને પછી વધત વધી જાય, પણ ઘટે તો પછી બધું ઘટતું જાય. હા એટલે 7,000 રૂપિયા એક વાર, 7,000 રૂપિયા બે વાર અને 7,000 રૂપિયા આપી દઉં. અહલ્યા ઉદ્ધારની આરતી 7,000 રૂપિયા 3 વાર. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. ફરી વાર પૂજ્ય બાપુને કહીએ આપણે બધા પાછા રામચરિત માનસની કથા તરફ જઈએ. જય સિયારામ, જય માતાજી. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. પહેલા 2 મિનિટ ભાવથી હરિનામ સંકીર્તન નામ. આજ રાજીપાનો દિવસ છે એટલે વધારે ભાવથી. રામ સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ. એ રામ સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ. એ રામ સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ. હરિ બોલ. મંગલ ભવનય મંગલ હારી, દ્રોહ સુદશરથ યજિર વિહારી. મંગલ ભવનય મંગલ હારી, પ્રભુ સુદશરથ અજિર બિહારી. એ રામ સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ, રામ સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ. રામ સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ, રામ સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ. રામ સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા રામ, રામ સિયા રામ જય જય સિયા રામ, સિયા રામ જય જય સિયા. બોલીએ રામચંદ્ર ભગવાન કી. હવે જે જાહેરાત હું કરવા જઈ રહ્યો છું, બધાને ખૂબ આનંદ થશે, પણ ઊંચા હાથ કરીને તાળી પાડવી પડશે તો કરું જાહેરાત કરું. આપણે જે અહીંયા શેડ બનાવવાનો છે એમાં નક્કી કર્યું છે કે એક મોટી તકતી લગાડવાની છે, અને એ તકતીમાં પ્રથમ દાન, મુખ્ય દાન જે છે એ આવી ગયું છે 1 લાખ રૂપિયાનું. પણ એ પછી જે તકતીમાં બીજું નામ જોડાય અને નક્કી કર્યું છે કે 5,000 રૂપિયા આપે, 5,000 રૂપિયા આપે એનું એ તકતીમાં નામ આવશે. 5 પછી 10 વાળાનું એની ઉપર, 20 વાળાનું એની ઉપર, 25 વાળાનું એની ઉપર અને 51 વાળાનું એની ઉપર. લાખના દાતા આવી ગયા. હવે 51, 25, 20 પછી 5 જે આપે એના બધાના નામ એક મોટી તકતી, અને એ તકતી બાળકો જમતા હશે અને આપણા પૂર્વજોના નામ વાંચતા હશે. 5,000 તો નજીવી રકમ કહેવાય.
એટલે એમાં તો ઘણા બધા નામ જોડાઈ જશે. જેને જોડવાના હોય એ કહી દેજો, લખાવી દેજો, એટલે મોટી તકતીમાં નામ આવી જાય. પણ જે બીજું નામ આવ્યું છે 25,000 નું, ભાવ અને પ્રેમથી જય જયકાર કરી તાળીથી વધાવવાનું છે નામને. બીજું નામ આવ્યું છે મારા ઘના કાકાનું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. 25,000 રૂપિયા શેડ નિમિત્તે ઘના કાકા તરફથી તકતીમાં નામ આવશે. અને હવે જેને આગળ નામ નોંધાવા હોય એ નોંધાવજો. આપણે મોટી એક તકતી થશે, ત્યાં મોટી દિવાલ ઉપર લાગશે. એટલે 25, 20, 21 જે તમારી સુધા, છેલ્લે 5 તો મિનિમમ, કેમ કે 5 નીચેનાનું નામ એ તકતીમાં ન આવી શકે. એટલે 5,000 રૂપિયા સુધીનું અનુદાન એમાં કરી અને આપણા પિતાનું નામ, દાદાનું નામ, એક નામ લખાશે એમાં. ચાલો હવે આપણે કથામાં પ્રવેશ કરીએ. ખૂબ ખૂબ ઘના કાકા ધન્યવાદ. તમે ખૂબ આપો જ છો અને આપતા રહ્યો છો. વાહ, પોરા વાત કરતો. વાહ ભાઈ વાહ. ચાલો હવે પાછા આપણે કથામાં જોડાઈ જઈએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ગુરુદેવના આશ્રમમાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામજીએ વિદ્યા અભ્યાસ પ્રાપ્ત કર્યો. વિદ્યા વિનય નિપુણ ગુણશીલા ખેલહિ ખેલ સકલ નૃપ લીલા. બધાય વૃંદો મળી અને રાજા બને, એક પ્રધાન બને, એક ફરિયાદી બને. અને રાજા બનીને રામ એ ફરિયાદીની વાત સાંભળતા હોય અને ન્યાય આપતા હોય. આવી નૃપ લીલા, નાના નાના બાળકો આવી રમતો રમે છે અને એમાંય નાનપણથી રામ રાજા બને, ભરત એનો મંત્રી બનતો હોય, લક્ષ્મણજી પ્રધાન બને. આવી બાળકોની જે રમતો છે ભગવાન રમી રહ્યા છે. વિદ્યા અભ્યાસ આમ ભગવાન દિન પ્રતિદિન ભણે. ગુરુદેવ નૂતન જ્ઞાન આપે છે. વિદ્યા અભ્યાસ આમ પૂર્ણ થયું. પછી ભગવાન રામ ગુરુદેવની પાસે વિદાય માંગે છે કે હે ગુરુદેવ, હે વશિષ્ઠ બાપજી, આપના આશીર્વાદથી અમે દરેક વિદ્યા ભણી ચૂક્યા છીએ અને હવે અમને આપ આજ્ઞા આપો તો અમે રાજમહેલ તરફ જઈએ. અને ગુરુદેવ આજ્ઞા આપે છે, કહે છે કે હું હમણાં જ અયોધ્યા મહારાજ દશરથને સમાચાર મોકલું છું, આપને લેવા સુમંતજી આવે. વશિષ્ઠ બાપજીએ સમાચાર મોકલ્યા અવધમાં. અવધમાંથી સુમંતજી રથ લઈને રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્નને તેડવા આવ્યા છે. ચારે ભાઈઓને ગુરુદેવ આશીર્વાદ આપે અને ગુરુ માતા આશીર્વાદ આપે છે. ચારે ભાઈ રથમાં બિરાજમાન થયા. સુમંતજી રથ લઈ અને અવધમાં આવે છે, મહેલમાં આવે છે. મહારાજ દશરથ સહિત ત્રણેય રાણીઓ પોતાના બાળકને તિલક કરી અને રાજમહેલમાં પ્રવેશ કરાવે. સર્વ હળી મળીને રાજમહેલમાં રહેવા લાગ્યા છે. જેહી બીજી સુખ હોય પુર લોગા. જે પ્રમાણે આખા જ નગરને સુખ મળે એવું કામ રામ કહે મારે હવે કરવું છે. બસ પિતાનું કામ, જ્યારે દીકરો મોટો થાય ને ત્યારે જો દીકરો મોટો થઈ નકલ બાપની કરે, પ્રેમ માને કરે,
એનો પ્રેમ એનો સ્નેહ છે માં ઉપર વધારે હોય, પણ નકલ કોની કરે? પોતાના પિતાની. એટલે જ આપણી જૂની કહેવતમાં કહ્યું, બાપ એવા બેટા અને વડ એવા. પણ બાપની નકલ કરતો હોય છે આ દીકરો, એના પિતા જેવું કામ કરતા હોય એવું કામ કરે. તો રાજા છે મહારાજ દશરથ, તો રામ રાજા કેમ રહે છે, રાજાને કેમ જીવાય, રાજાને શું કરાય, રાજાના કામમાં હાથ રામ બઢાવા લાગ્યા છે. અને મારા તુલસીદાસજી મહારાજ કહે છે, તુલસીદાસજી મહારાજ હોય પરલોકા, કરહી કૃપા નિધિ સોઈ સંજોગા, કરહી કૃપા નિધિ સોઈ સંજોગા. જય વિધિ જય વિધિ સુખી હોઈ સંયોગ ભગવાન રામ બનાવે છે. જો આ બહુ સમજવા જેવો. ગામનો આગેવાન, ગામનો રાજા, ગામ આખાને રાજી થાય એવો કેમ સંયોગ બનાવવો. જો દર વર્ષે કોઈક આવું ધાર્મિક કાર્ય કરે તો આખું ગામ રાજી થાય, બધાને રાજીપો મળે ને. આ કોને કરવાનું હોય? ગામના રાજા. નાના મોટા 4-5 મહિનામાં 6 મહિનામાં કઈક ગામ સમસ્ત ભેગું થાય ને જમે એવો પ્રસંગ કઈક લાવે, જેથી આખા ગામમાં પ્રેમ હચવાય રહે, આખા ગામમાં ખૂબ આનંદ થાય. ભગવાન રામ આવું કરેલું છે. આ હું મારા ઘરનું નથી કહેતો, રામે આ કર્યું છે એ કહું છું તમને. આખા નગરમાં કેમ આનંદ થાય એવો સંજોગ ઉત્પન્ન કરનારા ભગવાન રામ. નિયમ એનો કેવો રામનો? પ્રાતઃ કાલ ઉઠી રઘુનાથ, પ્રાતઃ કાલ ઉઠે રઘુનાથ, માતા પિતા ગુરુ ના વહી માથા, માતા પિતા ગુરુ નામ. રોજ સવારે રામ ઉઠી જાગી અને સર્વપ્રથમ માતાને વંદન કરે, પછી પિતાને નમસ્કાર કરે, પછી પોતાના ગુરુદેવને નમસ્કાર કરે છે. પછી શું કરે? તુલસી કહે, આયુષી માંગે, આયુષી માંગી કરહી પુર રાજા, આયુષ માગી કરઈ પુર કાજા, આયુષી માંગી કરહી પુર કાજા, આયુષ માગી કરઈ પુર કાજા. દેખી ચરિત હર્ષઈ મન રાજા, દેખી ચરિત મન રાજા, દેખી ચરિત હર્ષઈ મન રાજા,
ભગવાન રામ જાગી સવારમાં માતા પિતાને ગુરુને વંદન કરે, આશીર્વાદ લે ને પછી નગરના કામમાં લાગી જાય છે. ગામનો વિકાસ, અયોધ્યાનો વિકાસ કેમ થાય? જે રાજના કામ આવતા હોય, ક્યાંક સરોવર બાંધવાના બાકી રહ્યા હોય, ક્યાંક તળાવ બાંધવાના બાકી રહ્યા હોય, ક્યાંક બગીચાઓ જર્જરિત થયા હોય, ક્યાંક ગૌશાળાના કામ બાકી હોય, કંઈક કોક નગરવાસીનું ઝૂંપડું હોય, એ ઝૂંપડાને સરસ કરવું હોય, મહેલ બનાવવો હોય, નગરનું કામ છે આ. મહારાજ દશરથનું કામ આ રામ કરવા લાગ્યા. નગર કાજા, રાજનું કામ કરવા લાગ્યા છે. આ જોઈને મહારાજ દશરથ ખૂબ રાજી થયા કે મારો દીકરો રામ અયોધ્યાને સંભાળી શકે એવો થયો. બાપને રાજીપો થાય અને પિતાને ત્યારે જ રાજીપો થાય પોતાનો દીકરો જે છે એ પોતાનું કામ ઉપાડી લે, ઘરનું વ્યવહારનું એ કામ ઉપાડી લે, ત્યારે પોતાના માતા પિતાને રાજીપો થાય. એટલે અમે યુવાનોને ખાસ મારે કહેવાનું, લગ્ન પ્રસંગમાં જાઓ, ગમે ત્યાં જાઓ ને વાલા યુવાન ભાઈઓ, ઝાઝા બધા ખિસ્સા વાળા પેન્ટ પહેરીને ન જાતા. વાળ જેવા તેવા કપાવીને ન જાતા. લગ્ન પ્રસંગમાં કે વ્યવહારમાં તમને તમારા માવતર મોકલે ને ત્યારે એક વ્યવસ્થિત બાળક થઈને જજો. કપાળમાં તિલક હશે, સારા વ્યવસ્થિત આપણા પરિવારને ઓપે એવા કપડા પહેર્યા હશે, એવું વ્યવસ્થિત માથું વળવું છે. અને જાઓ ત્યાં જઈને જેના ઘરે ગયા હો ત્યાં જઈને તમારું કામ તમે પોતે ગોતી લેજો. પણ અત્યારે આપણે યુવાનો જાજા લગ્નમાં જાય ડિસ્કા કરીને વી આવે, પછી આપણે પૂછીએ ને કે ત્યાં મામા આવ્યા હતા, કયા મામા? લગ્નમાં મામાને તો નથી ઓળખતા, મને નતું ખબર. હું મારા ભાઈબંધો સાથે હતો ડિસ્કો કરવામાં. તને ડિસ્કો કરવા મોકલ્યો તો કે વ્યવહારમાં મોકલ્યો તો? ચાંદલો લખાયો કામ નામ આવ્યો તો એ તો વપરાઈ ગયો. લે હા, આપણે બરોબર નો કહેવાય. યુવાન કેવો હોવો જોઈએ? જો રામના ચરિત્રમાંથી શીખવાનું, આપણે વ્યવહારિક બનવાનું છે. આ દેશ માટે આપણે આપણી ઉપર બહુ જવાબદારી છે, વ્યવહારિક બનીને જવાનું. કોઈના દાડામાં ગયા હોય ને ગોળ માગીને બેસી જાય એ સારા લાગીએ આપણે? એવા પ્રસંગમાં ગયા હોય ત્યારે કેમ બેસવું, કેમ બોલવું, ધીમે ધીમે શીખજો. નહીતર માવતર વ્યાજ છે ને પછી બહુ વાંધો આવશે. ખરખરો કરતાય નહીં આવડે. હા, એક જણો આવ્યો તો વિદેશમાંથી અહીંયા દેશમાં, હવે બિચારાને કાંઈ ખબર ન પડે, હતો આપણો જ અહીંનો જ, પણ વિદેશ સાજુ રહેલો અહીંયા આવ્યો. અને એમાં ગામની અંદર આવ્યો તો શીંગુની સીઝન, બધા ઓળા પાડતા હતા. તે આવીને કે વોટ ઇઝ ધીસ? કે ઓળા. અમારે કે આવું તાપ થાય ને એને લખી લીધું. એને એ કે તાપ થયેલો હોય, ફરતા બધા બેઠા હોય તો ઓળા પાડે એમ લખાય, એમ કહેવાય. એ લખી લીધું એને. પછી ત્યાંથી માસીન ઘરે ગયો. માસીન ઘરે ગયો ને ત્યાં વાસ્તુ હતું. તે ફરતા ફરતા વાસ્તુમાં હવન હાલતો હોય ને, ફરતા ફરતા બેઠા હોય ને, ત્યાં જઈને કે ઓળા પાડી લીધા. ઓલું એને એમ કે આ ઓળા જ પાડે છે. ઓલા માસીને કે આ ઓળા પાડવા નથી બેઠા, હવન છે, વાસ્તુ છે. વળી પાછું લખ્યું કે બધા ઝાઝા બજા બેઠા હોય કપડા પહેરીને નવા, અને એને વાસ્તુ કહેવાય. એ લખીને પાછો ત્યાંથી બીજાના હગાના ઘરે ગયો. બીજા હગાના ઘરે ગયો ને તો એ હગાનું બિચારાનું ઘર હળગેલું. એટલે ઝાઝા માણસો થાય, ઘર હળગ્યું એટલે ફરતા ફરતા બેઠા હતા. આમ કોક ડોલું લઈને આવે તે ન્યા જઈને કે શું વાસ્તુ લીધું છે? એલા હળગ્યું, અને વાસ્તુ લીધું કહેવાય? ન્યાથી પછી પાછા બીજા ગામ ગયો. તે ગામના સરપંચ ને સરપંચના બાપુજી ધામમાં વહી ગયેલા. ત્યાં લખ્યું કે આવું બધું ઘણા બધા માણસો ઊભા હોય ને કોકના હાથમાં લાકડી હોય ને
ફરતા ફરતા ઊભા હોય, પાણી પીડ્યા હોય, એને ઘર હળગ્યું કહેવાય. ત્યાંથી પાછો બીજા ગામમાં ગયો તે સરપંચના બાપુજી મરણ પામેલા ને અગ્નિ સંસ્કાર દેવાતો તો ફરતા ફરતા માણસો ઉભેલા. તે ન્યા જઈને પૂછ્યું કે આ ઓઘો હળગ્યો, ઘર હળગ્યું? એલા કે આ સીતા છે, હું ઘર હળગ્યું, ઘર હળગ્યું. એટલે કહેવાનો મારો જો ક્યાંય ભેળ્યો ન હોય ને એને કઈ ખબર ન પડે. એટલે આપણે સમાજમાં રહેવાનું છે, ભગવાન રામ જેવું આપણે જીવન જીવવાનું છે. તો જ આપણને ખબર પડશે. આપણું વ્યવહારિક જ્ઞાન જો આપણામાં નહીં હોય, વ્યવહારિક જ્ઞાન જો આપણામાં નહીં હોય તો આપણે ક્યાંય ઉપયોગમાં નહીં આવી. વ્યવહારિક જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. અને એ આપણે ગામમાં બધા અરે હળી મળીને રહેશું, ભળશું તો આપણને આ વ્યવહારિક જ્ઞાન થશે. ભગવાન રામ વ્યવહારિક બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. મહારાજ દશરથ ખૂબ રાજી થયા. હવે તુલસીદાસજી મહારાજ કથાને અયોધ્યામાંથી લઈ અને કથાને લઈ જાય છે વિશ્વામિત્ર મુનિ મહારાજના આશ્રમમાં. આવો કથાના માધ્યમથી આપણે વિશ્વામિત્ર મુનિ મહારાજના આશ્રમ તરફ જઈએ. વિશ્વામિત્ર મુનિ મહારાજ પોતે તપસ્વી મુનિ અને યજ્ઞ કરે છે. 99 યજ્ઞ એના પૂર્ણ થયા, એક યજ્ઞ બાકી રહ્યો. 99 યજ્ઞ પરિપૂર્ણ થયા, એક યજ્ઞ બાકી. પણ એ યજ્ઞ જે છે એ અસુરો પૂરો થવા દેતા નથી. યજ્ઞને વિધ્વંસ કરે. એમ આપણું કંઈક એવું જ છે. આપણા 99 યજ્ઞ પૂરા થઈ ચૂક્યા છે, 100મો યજ્ઞ છે એ બાકી રહી ગયો છે. અસુરો આવે ને આપણો યજ્ઞ વિધ્વંસ કરી નાખે છે. આપણે આયુષ્યના 99 યજ્ઞ જો પૂરા કરી લીધા હોય, 100 વર્ષ જીવી, એમાં 99 વર્ષ જો સારું જીવન જીવાઈ ગયું હોય, છેલ્લું વર્ષ બાકી રહી ગયું હોય, છેલ્લા વર્ષે એ 100મો યજ્ઞ આપણો જે છે એ પૂર્ણ ન થાય, અસુરો આવી આપણી જીભ ઉપર બેસી જાય અને જેમ ફાવે એમ બગવાદ કરીને છેલ્લું વર્ષ જીવનનું બગાડી નાખી. ગઢપણમાં જીભ જે છે એની ઉપર અસુરો આવીને બેસી જાય અને બકવાદ ઉપાડી દઈને આપણું જીવનનો છેલ્લો યજ્ઞ છે, છેલ્લું વર્ષ એ આપણે બરબાદ કરી નાખતા હોઈએ છીએ. અહીં વિશ્વામિત્ર મુનિ મહારાજનો 100મો યજ્ઞ પૂર્ણ થતો નથી. નારદજી આવ્યા. નારદજીએ કહ્યું કે હે વિશ્વામિત્ર મુનિ મહારાજ, જો આપ એ 100મો યજ્ઞ પૂર્ણ કરવો હોય ને તો આપ મહારાજ દશરથને ત્યાં જાઓ, અયોધ્યામાં જાઓ. અયોધ્યામાં મહારાજ દશરથને ત્યાં નારાયણે અવતાર ચરિત્ર કર્યું છે. આપના યજ્ઞમાં નારાયણ આવશે તો યજ્ઞ આપણો પૂર્ણ થશે. એની પાસેથી રામ ને લક્ષ્મણ ને લઈ આવો. વિશ્વામિત્ર મુનિ મહારાજ થયું કે વાત તો સાચી છે, મને નારાયણના દર્શન થશે અને જે કાર્ય માટે મને કદાચ નારાયણે બોલાવ્યો હશે એ નારદ મને સંદેશો આપી ગયો. નારદજીને કહ્યું કાલે જ સવારે જાઓ. નારદજી કહે કલ કરે સો આજ કર, આજ કરે સો સારું કામ કરવું છે એને કાલની ઉપર નહીં છોડવાનું. ખરાબ કામ કરવું હોય તો કાલ ઉપર છોડવાનું. સ્વામી વિવેકાનંદ વિદેશ ગયા અને વિદેશથી જ્યારે પાછા આવ્યા, સ્વામી વિવેકાનંદના ચરિત્રમાં મેં વાંચેલું, એ વિવેકાનંદ સ્વામી પાછા આવ્યા ને પછી વિદેશથી કોઈ એક સ્ત્રીએ સ્વામી વિવેકાનંદને એક પત્ર લખ્યો અને આ પત્રમાં સ્વામી વિવેકાનંદને ન ગમે એવા શબ્દો લખ્યા. વિવેકાનંદના ગરિમાને ઓપે નહીં એવા શબ્દ, તુચ્છ શબ્દનો ઉપયોગ કર્યો. વિવેકાનંદે પત્ર વાંચ્યો
અને ઘડીક તો વિવેકાનંદ જેવો વિવેકાનંદ વિવેક ખોઈ બેઠો. કેવું લખ્યું છે વિચાર કરો. વિવેકાનંદ જેવો મહાત્મા વિવેક ખોઈ બેઠો અને મનમાં નક્કી કર્યું કે હું આને સામો પત્રનો સણસણતો જવાબ આપું. પેન ને કાગળ લઈને બેઠા છે લખવા, પણ વિચાર આવ્યો ઘડીક રહીને લખું, કંઈક કામ આવ્યું. ઘડીક એમાં ને એમાં સાંજ પડી ગઈ. સાંજ પડીને પાછો કાગળ ને પેન લઈને બેઠા ને મનમાં વિચાર આવ્યો કે એને મને આવું ખરાબ લખ્યું, પણ હું તો વિવેકી વ્યક્તિ છું, મારે એને ખરાબ ન લખાય. અને આશીર્વાદ લખીને પત્ર મોકલ્યો કે બહેન, તે જે મને મારા રૂપમાં તે જે જોયું હોય તે, પણ તું મારી માટે અરીસો બની ગઈ છો. તે મને મારું જીવનનું દર્શન કરાવી દીધું. હું સુધરવાની કોશિશ કરીશ. તને જે મારા અવગુણો દેખાણા એ અવગુણો તે મને અરીસા સ્વરૂપે બતાડ્યા છે. બેટા, હું હવેથી સુધરવાની કોશિશ કરીશ. તું મારી ગુરુ છો. આમ કહી અને આશીર્વાદ લખીને પત્ર મોકલ્યો વિવેકાનંદ સ્વામીએ. જ્યારે પત્ર એનો ગયો, ઓલી સ્ત્રીએ પત્ર વાંચ્યો અને પછી પરત આવી ઇન્ડિયા. વિવેકાનંદના શરણમાં માથું ઝુકાવી દીધું કે મેં આ તમારી પરીક્ષા લેવા માટે જ પત્ર લખ્યો તો તમે વિવેકી ખરેખર કેટલા છો. વિવેકાનંદ, વિવેકમાં આનંદની અનુભૂતિ કરો છો કે શબ્દથી વિવેક ખોઈ બેસો છો. ઘણી વખત વિવેકી વ્યક્તિ ને કંઈક કહેવામાં આવે તો વિવેક ખોવાઈ જાય તો એને વિવેકી ન કહેવાય. તો વિવેકમાં ગમે તેવું ગમે તે વ્યક્તિ બોલી જાય પણ પોતે પોતાનો વિવેક ન ખોવે એ જ વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ પોતે શરણમાં આવી અને ક્ષમા માંગી. મારો કહેવાનો હેતુ સારું કામ કરવું હોય તો તરત કરી નાખવાનું. જો આને વિવેકાનંદે કંઈક જવાબ આપવો તો છણછણતો, પણ એને કાલ માટે છોડ્યું, બીજા દિવસ માટે છોડ્યું તો બુદ્ધિ શાંત થઈ. વિચાર આવ્યો કે મારે આવું કરાય નહીં. ખોટું કામ કરવું હોય તો કાલ ઉપર છોડો અને સારું કામ કરવું હોય તો તરત કરી દો, તુરંત. કારણ કે સારા વિચાર પાછા બહુ નથી આવતા. તકલીફ એ છે સારા વિચાર આપણને 24 કલાકમાં એકાદી 2 વાર જ આવે. બાકી તો બધા નબળા વિચાર જ આવે, ખરાબ વિચાર જ આવે. કોઈનું લઈ લેવાના, કોઈનું ખાઈ લેવાનું, કોઈનું લૂંટવી લેવાનું, ષડયંત્ર કરવા, ફલાણું કરવું, એવા જ આપણને જાજા વિચાર આવે. પણ સારો વિચાર આવે એટલે એને તુરંત પ્રસ્તુત કરી નાખવાનો. અહીં નારદજી કહે કલ કરે સો અબ કર, અબ કરે સો આજ. મહારાજ રામને લેવા જવા છે ને, અત્યારે જ જવું ને. અને વિશ્વામિત્ર મુનિ મહારાજ સમજી ગયા કે નારદનો ઉપદેશ છે, જાઓ. અને વિશ્વામિત્ર મુનિ મહારાજ તે જ ઘડીએ નીકળી ગયા. તુલસીદાસજી મહારાજ કહે છે બહુવિધિ કરત મનોરથ. વિશ્વામિત્ર નીકળ્યા છે ને, ચાલતા ચાલતા મનમાં અનેક પ્રકારના મનોરથ કરતા જાય છે કે હું રામ પાસે જઈશ, રામ બ્રહ્મ છે, એ બ્રહ્મના દર્શન કરીશ, બ્રહ્મ મારા ભીતરના બ્રહ્મને ઓળખી શકશે કે કેમ, હું રાજા દશરથના મહેલમાં જઈશ, રાજા દશરથ મારું કેવું સ્વાગત કરશે, આવો મનોરથ કરે છે. આપણી ભીતર એક બીજો રથ છે, એ મનોરથ છે. મન છે એ રથમાં બેઠું હોય, કલ્પનાના રથમાં. બહુવિધિ કરત મનોરથ જાત લાગી નહીં બાર. જુઓ તમે, જ્યારે તમે મનોરથ કરતા કરતા હાલતા હશો, વિચારોમાં કંઈક હાલતા હશો તો આપણે ક્યાં પહોંચી ખબર નહીં રહે. ઘડીકમાં ખાડી આવી જાય, ઘડીકમાં વાડી આવી જાય. મનોરથ ચાલતા હોય ને એટલે આપણો રસ્તો કેમ કપાય આપણને ખ્યાલ રહે. બહુવિધિ કરત મનોરથ જાત લાગી નહીં બાર. ગરિમા જન સરજો જલ ગયે ભૂપરવા. સવાર થઈ અને ત્યાં તો વિશ્વામિત્ર મુનિ મહારાજ મનોરથમાં બેસીને ઘડીકમાં સરયુ પાસે આવી ગયા.
અયોધ્યા પહોંચી ગયા. સરયુ નદી સ્નાન કર્યું, સૂર્યનારાયણને જળ અર્પણ કર્યું અને સરયુ પાર કરી અને અયોધ્યાના દ્વાર પાસે આવ્યા. સમાચાર મોકલ્યા કે જાઓ દ્વારપાળો મહારાજ દશરથને કહો કે હું આવ્યો છું. વિશ્વામિત્ર જેવા દ્વારપાળોએ સમાચાર મોકલાવ્યા રાજા દશરથને કે વિશ્વામિત્ર આવ્યા છે. મહારાજ દશરથ તો રાજી થઈ ગયા. ઓહો, મારે ત્યાં સંતનું આગમન થયું. ગુરુદેવ વશિષ્ઠ બાપજી બ્રાહ્મણોને જલ્દી જલ્દી બોલાવ્યા. પરિવારના મુખ્ય જે સભ્યો હતા એમને બોલાવ્યા, મંત્રીઓને બોલાવ્યા, સુમંતને બોલાવ્યા, થાળ તૈયાર કરાવ્યા, પૂજાની સામગ્રી લીધી અને જલ્દી જલ્દી મહારાજ દશરથ પોતે અયોધ્યાના દ્વારે આવ્યા છે. આ બાજુથી મહારાજ દશરથ આવે છે સામે અને આ બાજુથી વિશ્વામિત્ર મુનિ મહારાજ દ્વારે ઉભા રહ્યા છે. દોડીને મહારાજ દશરથે પ્રણામ કર્યા, સ્વાગત કર્યું. મુનિ વૃંદોએ સ્વાગત કર્યું છે. ઘણા પ્રકારે સ્વાગત કરી ચરણ પખાળ્યા અને પોતાના રાજમહેલમાં લઈ ગયા. સરસ મજાનું આસન આપ્યું. વિશ્વામિત્ર મુનિ મહારાજને આસન આપી બેસાડી અને પછી જો મહારાજ દશરથ કેવા વિવેકી છે. ત્રણેય રાણીઓને કહ્યું કે આવો, આપણે ત્યાં સંત પધાર્યા છે, ભગવંત પધાર્યા છે, આપણા ગુરુવર્ય પધાર્યા છે, એના ચરણ પખાળીએ. બાજોટ મૂક્યો, એની પર ત્રાસ મૂક્યો અને મહારાજના ચરણ એની અંદર રાખ્યા. મહારાજ દશરથ ત્રણેય રાણીઓને કહે કે ત્રિવેણીના જળ તમે અર્પણ કરો અને હું મહારાજના ચરણ પખાળું છું. તુલસીદાસજી મહારાજ કહે છે, ચરણ પખારી કિનિયતિ મહારાજ વિશ્વામિત્રને રાજા દશરથ કહે છે, દશરથ તો ભાઈ ખરેખર ધર્માત્મા પુરુષ. અયોધ્યાનો રાજા એટલે ધર્માત્મા, ધર્મનો અવતાર. દશરથનું ચરિત્ર અદ્ભુત છે. એ પ્રજા દશરથને જી રાવ કહીને બોલાવતી હતી, જીવ જીવ કહેતી હતી. રાજા નહીં, અમારો રાજા નથી દશરથ, દશરથ તો અમારો જીવ છે. અને જી રાવ ક્યારે કહેવાય? એને જીવ જેવું કામ કર્યું છે ત્યારે ને. જીવ જેવી વાલી દશરથ ને એની પ્રજા હતી, તો પ્રજાને પણ મહારાજ દશરથ જીવ જેવા લાગતા. એવા મહારાજ દશરથ વિવેકપૂર્વક વિશ્વામિત્ર મુનિ મહારાજને કહે, મહારાજ આજ મારી જેવો કોણ પુણ્યશાળી હોય, આજ મારીથી કોણ વધારે ધન્યવાદને પાત્ર હોય કે તમારા ચરણની સેવા મને મળી મહારાજ.
ભોજન કરવા ભોજન કરવા મુનિબર હૃદય હર્ષિયતિ પાવા મુનિવર હૃદય હર્ષયતિ સહુની ચરણી મેલે સૂત ચારી ચરણની મિલે ચારી રામ દેખી મુનિ દેહ બિસારી રામ દેખી મુનિ દેહ વિસારી. પછી મહારાજ દશરથે વિશ્વામિત્ર મુનિ મહારાજને ભોજન કરાવ્યા. વિશ્વામિત્ર વશિષ્ઠ બાપજી ત્રણેય રાણીઓ બધા બિરાજમાન છે. પછી મહારાજ દશરથે ચારેય દીકરાઓને ચારેય પુત્રોને બોલાવરાવ્યા. રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન ચારેય દીકરાઓને કહ્યું વિશ્વામિત્રા મુનિ મહારાજ છે એના ચરણ સ્પર્શ કરો. ચારેય દીકરાઓએ વિશ્વામિત્ર મુનિ મહારાજને વંદન કર્યા. વિશ્વામિત્ર મુનિ મહારાજને રાજા દશરથ કહે, હે પ્રભુ, આ મારા ચાર દીકરાઓ છે, આશીર્વાદ આપો. વિશ્વામિત્ર આશીર્વાદ આપે છે. પછી ભોજન પદ કરાવ્યા, દીકરાઓને મેળવ્યા પછી રાજા દશરથ પૂછે છે કે હવે આપનું આવવાનું કારણ કહો મહારાજ. જો એમાંય વિવેક પાછો છે. પછી મહારાજ દશરથ કહે છે, હે પ્રભુ, આપ અહીં આવ્યા છો, આપના ચરણા રવિંદ મારે ત્યાં પધાર્યા, મારી ઉપર બહુ મોટી કૃપા તમે કરી. હે નાથ, અગર આ દાસનું કોઈ કામ હતું તો મને સેવામાં બોલાવી લેવો હતો મહારાજ. છતાંય મોટી કૃપા કરી અને આપ મારે ત્યાં પધાર્યા છો. કહો મહારાજ, મારા લાયક કોઈ સેવા હોય તો. એટલું બધું વિવેકપૂર્વક મહારાજે કહ્યું. ત્યારે વિશ્વામિત્ર મુનિ મહારાજ પહેલા વશિષ્ઠની સામું જોયું, કારણ કે ગુરુ ઈ છે, એની પાસે એના શિષ્ય પાસેથી કંઈક માંગવું છે, એટલે ગુરુની આજ્ઞા થાય તો માંગી શકાય. પહેલા મોં જોયું, વિશ્વામિત્રએ જોયું અને વશિષ્ઠ બાપજીએ આંખના પલકારાથી જવાબ આપી દીધો કે આ મારો શિષ્ય છે, કાંઈ ન ઘટે, માંગી લ્યો જોવે. ગુરુને કેવો ભરોસો હોય છે વિચાર કરો. આંખના પલકારાથી વિશ્વામિત્રને જવાબ આપી દીધો અને પછી વિશ્વામિત્ર મુનિ મહારાજ કહે છે, રાજન, આવવાનું બીજું કોઈ કારણ નથી, પણ મને અસુર સમૂહ બહુ સતાવે છે. મારો 100મો યજ્ઞ પૂર્ણ થવા દેતા નથી, માટે હું આપની પાસે
કઈ વચન માંગવા આવ્યો છું. અરે મહારાજ, જે માંગવું હોય તે માંગી લ્યો. બોલે એમ નહીં રાજન, તો મને વચન આપ, પેલા વચન આપ, પછી હું માંગુ. બોલે મહારાજ, જાઓ, હું આપને વચન આપું છું, માંગો જે માંગવું હોય. રાજન વચન આપ્યા પછી બદલાશે નહીં હો. વળી રાજા ગુરુ સામે જોયું કે કદાચ મુશ્કેલી વાળું હશે તો. હા, વચન આપ્યા પહેલા વિચાર રાજાએ કર્યો. જો ગુરુ સામે જોયું, ગુરુએ આંખથી રાજાને પણ કહી દીધું, આપી દે વચન ભલા માણસ. અને પછી રાજા દશરથે વચન આપ્યું, જાઓ, તમારે જે જોઈએ તે માંગી લો. જો પછી વિશ્વામિત્ર મુનિ મહારાજ માગે છે, અને વિશ્વામિત્ર મુનિ મહારાજ જે માગે, અને તે વેળાએ અનુજ સમેત, અનુજ એટલે ભાઈ, અનુજ સમેત દેવ રઘુનાથા, 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 નિજ સરબત હોય મેરી સનાથા, નસી સર્વદ મેં હોવસનાથા, નિજ સરબત હો મેરી સનાથા. નસી સર્વદ હે રાજા દશરથ, જો આપ વરદાન માંગવાનું કહો છો તો માંગુ છું. સાંભળી લ્યો રાજન, મને અનુજ સમેત દેહુ રઘુનાથા, રામ સહિત લક્ષ્મણ ને મને આપો. લક્ષ્મણ ને રામ મારી સાથે આવે અને અસુરોનો નાશ કરે, એનો વધ કરે, તો હું સનાથ થઈ જાઉં, મારો સોમો યજ્ઞ પૂર્ણ થાય. એ માટે હું રામ ને લક્ષ્મણ ની માંગણી કરું છું. આ સાંભળતાની સાથે જ રાજા દશરથ ના પગની નીચેથી ધરતી જાણે સરકી ગઈ હોય એવું લાગ્યું. અરે મહારાજ, આપ આ શું માંગ્યું? વિશ્વામિત્ર મુનિ મહારાજ, આપ જો કહો ને તો મારું આખી અયોધ્યા આપી દઉં. તમે કહો તો તમારા યજ્ઞની રક્ષા કરવા હું સ્વયં આવું. મહારાજ, આપ નથી જાણતા, ચૌથે પન પાયહુ સુતચારી, મેં મારા જીવનનો ચોથો ભાગ છેલ્લી અવસ્થામાં દીકરાનું મોઢું જોયું છે બાપ. અને રામ લક્ષ્મણ આ મારા સંતાનો, મારો આત્મા છે. અગે માગો તો મારું માથું કાપીને આપી દઉં, પણ આ રેવા દો બાપજી, ક્ષમા માંગુ છું. માંગ હું ભૂમિ ધેનુ ધન કોશા. હે ગુરુદેવ, હે વિશ્વામિત્ર મુનિ મહારાજ, તમે માગો એટલે હું જમીન આપું, માગો એટલે ગાયો, ધેનુ કહેતા ગાયો આપું. તમે માગો તો મારા રાજમાં જે ધનનો કોષ છે એ બધું ધન તમને સમર્પિત કરી દઉં, પણ રામ ને લક્ષ્મણ નહીં. કારણ કે દેહ પ્રાણ તે પ્રિય કછું નાહી. મહારાજ, શરીરને પ્રાણથી વધારે કોઈ વાલી વસ્તુ હોતી નથી. આ શરીરને બધાય કહે ને મને તમારા પર બહુ વાલ છે, પણ શરીરને બધા કરતા વધારે વાલ પોતાના પ્રાણ હારે જ હોય છે. જો તમે એ માંગતા હો તો હું મારો પ્રાણ આપી દઉં, પણ મને પ્રાણથી વાલા છે મારા રામ ને લક્ષ્મણ, એ નહીં આપું.
પ્રાણથી પણ પ્રિય છે. અને વિશ્વામિત્ર મુનિ મહારાજ પ્રગટી ફરી, હે રાજા દશરથ, યાદ કર તું કોનું સંતાન છો, કયા કુળનો છો. વચન આપીને બદલી જવું છે. મારે તારો ધન કોશ નથી જોતું. અમારે સાધુને મન તો તારો ધન સુવર્ણ ધૂળ સમાન છે. મારે તારા વૃદ્ધ પરાણની જરૂર નથી. મારે તારા સૈન્યની જરૂર નથી. તું શું સમજે છો? એ અસુરોનો સમૂહ તું એક જ કરી શકે? ધારું ને રાજા દશરથ તો એક જળની અંજલિ ભરીને છાટું ને તો દશે દિશાઓમાંથી અસુરોના સમૂહને નાશ કરી નાખું એટલી તપસ્યા છે મારામાં. પણ સોમા યજ્ઞ માટે હું હિંસા ન કરી શકું એ મારો પ્રણ છે. અને હિંસા કરું તો મને સોમા યજ્ઞનું પુણ્ય ન મળે. નહીતર રાજા દશરથ, મારે સૈન્યની જરૂર નથી. એક અંજણી જળ મારી માટે સૈન્યથી પણ વિશેષ બળ વાળું છે. મંત્ર ભળી અને જો છાંટું તો આખી ભારત વર્ષના અસુરોનો નાશ કરી શકું. આટલી તપસ્યા છે. મારે તો જોઈતા છે માત્ર રામ ને લક્ષ્મણ. હમણાં તારા ગુરુની સામે તે વચન આપ્યું છે અને વચન બદલવા માંગે છો. ક્યાં ગઈ તારી રઘુકુળની રીતિ? આમ કહીને રાજાને ક્રોધથી વિશ્વામિત્ર કુળને યાદ અપાવી છે. રઘુકુલ રીતિ સદા ચલિયા, રઘુકુલ રીતિ સદા ચલિયા, રઘુકુલ રીતિ સદા ચલિયા, રઘુકુલ રીતિ સદા રઘુકુળનો સંતાન છો. યાદ કર એ મહારાજ રઘુને કે જેણે દેવાસુર સંગ્રામની અંદર યુદ્ધ કર્યા હતા. જે રઘુકુળ નું સંતાન હોય ત્યારથી રીતિ થઈ છે. રઘુકુળ થી આ રીત અપનાવી છે કે એક વખત વચન આપી દીધું